ગાંધીનગર જિલ્લાના જમિયતપુરાથી આંજણા ચૌધરી સમાજ માટે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આંજણા ચૌધરી સમાજના સર્વાંગી વિકાસ માટે જમિયતપુરા ગાંધીનગર ખાતે ₹300 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનું આધુનિક આંજણા ધામ નિર્માણ થવાનું છે। આ નવીન વિશ્વ આંજણા ધામના ભૂમિપૂજન સમારોહનું આયોજન વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ તારીખ 11/1/2026 રવિવારના રોજ સવારે 9:30 કલાકે વિશ્વ આંજણા ધામ જમિયતપુરા શેરથા ટોલ ટેક્સ અમદાવાદ મહેસાણા હાઈવે ગાંધીનગર ખાતે યોજાશે। નિર્માણ માત્ર ₹300 કરોડનો અંદાજિત ખર્ચ થશે અને આ પ્રોજેક્ટ સમગ્ર સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાય છે। વિશ્વ આંજણા ધામના મહામંત્રી અમિત ચૌધરી દ્વારા આ કાર્યક્રમનું નિમંત્રણ આપવામાં આવ્યું છે। સાહેબ, આપનું નામ પરિચય? મારું નામ છે મણિભાઈ કે ચૌધરી। આ વિશ્વ આંજણા ધામ દે સમાજના ઉત્કર્ષ અને ભાવિ પેઢીના ઉજળા ભવિષ્ય માટે જે બનાવીએ છીએ અમે બધા મિત્રો મળી, એનો હું એક પ્રમુખ સેવક છું। સાહેબ, આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શું કાર્યક્રમ હતો અને કઈ રીતનું નિર્માણ આપણે કરવાના છીએ, સમાજના ઉત્થાન માટે આપણે કઈ રીતની કામગીરી કરીશું? આ કાર્યક્રમ આમ તો ભૂમિપૂજન એટલે હવે અમે કન્સ્ટ્રક્શન શરૂ કરવાના, એની બધી તૈયારીઓ થઈ ગઈ, પણ એ બાના નવા દાતાઓને પણ સન્માનિત કરી શકીએ, સમાજમાં અવેરનેસ આવે, બીજો સમાજ અમારો જોડાય। અમે ભાવિ પેઢીના ઉત્કર્ષ માટે આ સંસ્થા બનાવીએ છીએ। યુવાઓ માટે એમને પગભર કરવા માટે, પોતે આવકની રીતે આ 21મી સદીમાં પોતે કઈ રીતે સક્ષમ બની શકે, બીજા સમાજો સાથે જોડાઈ શકે, દરેક ક્ષેત્રમાં આ યુવાનો જોડાય એના માટેનું સ્કિલ ડેવલપમેન્ટ ક્લાસીસ, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોઈ પણ એમના વિકાસમાં જે જરૂરિયાત હોય, આર્થિક, ફોરેન ભણવા જવાબ, દરેકનો અહીંથી રસ્તો મળે એવા આયોજન સાથે અમે એક સંસ્થાનું નિર્માણ કરીએ છીએ। આ સંસ્થા સંકુલનું આપણે નિર્માણ કરી રહ્યા છીએ। સંકુલ કેટલા માળનું હશે, કઈ રીતના બનશે, કેટલા કરોડનું બનવામાં આવશે અને એની અંદર સુવિધાઓ કઈ કઈ છે? આ બિલ્ડિંગ લગભગ એટલું આધુનિક બનશે ને 13 માળનું છે। એની અંદર 13 લિફ્ટ છે, લગભગ 2500થી 3000 દીકરા દીકરીઓ ભણશે અને એ એમના બધા જે એમના ટ્રેનિંગ સેન્ટરો તજજ્ઞો દ્વારા અમે અહીં અપાવવાના, એમને જમવાની રહેવાની ઉત્તમ સુવિધા છે। લગભગ 562 જેવા રૂમો હશે, ઓડિટોરિયમ, લાઇબ્રેરી, અદ્યતન, સારા તજજ્ઞોને બોલાવીને અમને શિક્ષિત કરવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને ગામના શેવાળાના માણસનાનો લાભ મળે એ અમારો મુખ્ય ઉદ્દેશ છે। કારણ કે અમારો મોટો ભાગનો સમાજ ગામડાઓમાં વસે છે અને જેમની ઘણી આર્થિક પરિસ્થિતિ ઘણા બધા લોકોની બહુ વીક છે, એને કઈ રીતે આગળ લાવવાનું ઉપયોગી થવું એ અમારો આશય છે। અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર।